બેઠા છો અને એ જ રીતે શાંતિ જાળવવા વિનંતી. હવે આપણા પાસે બે ભજની કાકાઓ બાકી છે. થોડી વાતો ઓછી કરો બેટા, થોડીક વાર. અમારા ગણેશભાઈ છે, તેમજ અમારા પીયુબેન છે, અમારા મહેન્દ્રભાઈ તેમજ મહેન્દ્ર મહારાજ, બધોને આવરી લઈશું. મહેન્દ્ર મહારાજને આરતી થાળ આપીશું. કાટોલથી આવેલા અમારા મહેન્દ્રભાઈને સેવાપદ સોંપીશું. ગણેશભાઈને ઓર થાળ આરતી પછી એમને બેસાડીશું, પીયુબેનને બેસાડીશું. મને પણ એ ખબર નહોતી ભાઈ કે અમારા બનેવીના દુઃખતમાં તમે આટલા ભજનીકો દુઃખતમાં ભાગ લેવાના છો. મને અતિ આનંદ થયો છે. ખૂબ આનંદ આવ્યો છે મને. આજનો કાર્યક્રમ 12મા નિમિત્તનો છે. અમારા બનેવી જે દેવ થયા એને 12 દિવસ પૂરા થાય છે મિત્રો. મને બોલવામાં મજા નથી આવતી, છતાં પણ એક જીદ છે તો હું શ્રદ્ધાંજલિ આપી દઉં છું. એક અમારા કુટુંબના મોભી હતા જેમને સારી શિખામણ આપી હોય, છોકરાઓને ભણતરના રસ્તે વાળ્યા હોય, તો જેમની મહેનત છે ભાઈ. ગરુડ પુરાણના નિયમ પ્રમાણે આપણે બધા પ્રેમથી 2 મિનિટ મૌન પાડીશું. ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે દુઃખતમાં આપણે જ્યાં ભેગા થઈએ, સગા સંબંધી, નૈમિક, પ્રેમી ભાઈ ભક્તજનો, અહીંયા પણ અમારા ગૌરાંગભાઈ, એકાંગભાઈ તેમજ અમારા બેન કપિલાબેન, જાગુના જમાઈ તેમજ અમારા બનેવીના 3 ભાઈઓ છે. કંચનભાઈ છે, હર્ષદભાઈ, શિવજીભાઈ, આમ 7 ભાઈઓ હતા. 3 ભાઈઓ હયાતીમાં છે. ધન્ય છે જે કંઈક પ્રસંગ ઉજવી રહ્યા છો તમે, અને ભાઈ પસવાડી જે કંઈક મૂડી વાપરી છે. આવું જોયા પછી આપણને જુનાગઢનું નરસૈયો યાદ આવે. બિચારા પાસે કાંઈ નહોતું, હમ ખાવાની પૈ નહોતી, છતાં પણ બાપની વરસી કરી. તેમાં કુટુંબે પણ એક 12મા નિમિત્ત ઉજવી રહ્યા છે ભાઈ. એમાં તમામ ભજનીકો તમે જુઓ તો ખરા. રાજીવના હાથે પણ કેવું પુણ્ય થયું હશે કે પુણ્યના પ્રતાપે સગા સંબંધી, નેમી, પ્રેમી, ભાઈ ભક્તજનો ઠેઠ સુધી મંડપ કિશો ગીત છે. પર હજુ પણ ભજન કરીશું મિત્રો. બધોએ જ બહુ સારા ભજનો ગાયા છે. કોઈ લાગણીના ભજનો ગાયા છે, કોઈ પ્રભુને યાદ કર્યા છે. જયશંકરભાઈએ તો ભગવાન ને એવી રીતે યાદ કર્યા છે કે અવગુણ ચિત્ત ન ધરો. વાત પણ સાચી છે. આ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં જેટલા જન્મ લઈને આવ્યા છે ને એટલાને જાવું પડશે. મૃત્યુલોક છે. જન્મ છે એને જાવું પડશે. પણ મૃત્યુલોકની માયા એવી છે કે આ માયા હરેકને સતાવે છે. સાધુ, સંતો, ભક્તો ભલે જ્ઞાની હોય પણ એને પણ આ માયા સતાવશે. ભગવાન 3 લોકનો નાથ હતો, છતાં પણ એમને માયા આવી સતાવ્યા ગયા. લંકામાં જઈને રડતા હતા, ભાઈ ભાઈ ભાઈ, લક્ષ્મણ ભૈયા, લખન ભૈયા. આ મૃત્યુલોકની માયા છે. એવી માયામાં અમારા બનેવી જે આ શરીર છોડીને ગયા છે, અમને પણ અતિ દુઃખ છે.
કુટુંબને પણ અતિ દુઃખ છે, પણ કરીએ શું ભાઈ, અતિ દુઃખ છે. એક વાત કહું તો ખૂબ મજા આવશે, પણ એક શ્રદ્ધાંજલિ 2 મિનિટ આપી દઈએ. ગરુડ પુરાણના નિયમ પ્રમાણે ગરુડ પુરાણમાં લખ્યું છે કે આવા દુઃખતમાં જ્યાં ભેગા થઈએ ત્યાં 2 મિનિટ મૌન પાડીએ, એમાં પોતપોતાના ગુરુ મહારાજે જે કંઈક મંત્રો આપ્યા હોય એ મનમાં બોલીને ગયેલા જીવ આત્માને આપણે કૃષ્ણાર્પણ કરીએ. વાતો ન કરવી બેટા. તો હું જે બોલાવું એટલે મૌન પાડવું, જે બોલાવું એટલે મૌનને છોડી દેવું. પોતપોતાના ગુરુ મહારાજે જે કંઈક મંત્રો આપ્યા હોય, અને કોઈ ગુરુ ન કર્યા હોય તો એવું મનમાં કલ્પના ન કરવી કે હું કયા ભગવાનનું નામ લઈશ, પણ જે બી ભગવાનનું નામ હડપટે ચડે તે લઈને કૃષ્ણાર્પણ કરી દેવાનું છે. તો હું જે બોલાવું એટલે મૌન પાડવું, જે બોલાવું એટલે મૌનને છોડી દેવું. સદગુરુદેવ કી જય. रामचंद्र એક વાર દાસ ધીરો આમ ઘરમાં બેઠા હતા, બહુ સાંભળવા જેવી વાત. આમ બહાર ગયા, આમ ગયા, આમ તેમ કરતા કરતા પોતાનો દીકરો દેવ થઈ ગયો. જયસિંહભાઈ દાસ ધીરાની આમ મૃત્યુલોકની માયાની વાત આવી એટલે કહું છું. દીકરો દેવ થઈ ગયો એટલે દાસ ધીરો ગાંડો બની ગયો. દાસ ધીરાની ધર્મ પત્ની ગાંડી બની ગઈ. દીકરાની લાગણીમાં રડતા 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 અગ્નિ સંસ્કાર કર્યા, પણ ઘરે આવ્યા પછી દાસ ધીરો તો બહુ જ્ઞાની હતો, એના તો બધા બહુ ભજનો છે. ભજન લખવાનું બંધ કરી દીધું. એ તો ભજનો બહુ લખતા હતા, ભજન લખવાનું બંધ, અને 2-5 દિવસ સુધી કોઈ સંગાતે બોલે નહીં, અને આંખો વીચીને બેસી રહે દીકરાના માયામાં. 2-5 જ્ઞાની પુરુષો આવ્યા. જો ભજન ગાવા વાળા ગાય છે ખરા, અને જ્ઞાની પુરુષોએ 2 બાવઠા ચાલીને દાસ ધીરાને હલાવ્યો. દાસ ધીરાએ આંખો ખોલીને હાથ જોડ્યા. મહારાજ, આ શું કરો છો? તમે ભજન લખવાના બંધ કરી દીધા. મૃત્યુ લોક છે, જેનો જન્મ છે એનો નિશ્ચય મૃત્યુ છે. જન્મવું હોય એક મરવું, આ નક્કી છે. ધીરાને આવી ચર્ચા કરતા ધીરાએ છેલ્લે કયું પદ લખ્યું ખબર છે? એક ગઠણ ચોટ છે કાળની. છેલ્લું ભજન સંતોએ જ્યાં હલાવીને જગાડ્યા. બેટા હું તો 1-2 લીટી જ ગઈ છે. એક બાજુ ઘરેથી બધા એવા છે, બધોએ કીધું છે કે બાપુ હજુ મહિનો થતો નથી, હમણાં સ્કેન મૂક્યું છે. માતાજી બી એવું કહેતા હતા કે બહુ બરાડા ના પાડતા. અને વાત પણ સાચી છે બેટા. 1-2 લીટીમાં તમે બધા રાજી થઈ જજો.
સમય પણ ઘણો થયો છે તો મૃત્યુ લોકની વાત કેવી લખી દાસ ધીરાએ કઈ કરા જાને કઈ એ છોડી હાજા ઘર પાલ છોડું આલા ખરવા એ હરી બેટા ધ્યાનથી સાંભળજો રાત તમને માથે નહીં પડે અને મહેનત જે કંઈક હું કરી રહ્યો છું એ મહેનત મને માથે નહીં પડે ન સમજાય તો ઉપાધિ છે એક જણો છે ને કાળી ચૌદસ ના દિવસે હીકવા જતો હતો જતી રહી કાળી ચૌદસ તો આપણા સમાજમાં આ બધું બહુ હતું બાયો બી હીકવા જાય પુરુષો બી હીકવા જાય અને લોકોમાં વેમ બી એટલો બધો હતો કે કોઈ બાઈને એક જ જરીક મોટી આંખ હોય ને બાય તો ડોક જ છે આખો વેમ હતો તો એક માણસ હીકવા જતો હતો હાથમાં તલવાર લીધી જોજો ન સમજાય તેની વાત કહું છું હાથમાં તલવાર લીધી ફેરવતો જાય છે હા આકાશ બાંધો પાથર બાંધો શમશાનની મેલડી બાંધો અને એનો ડોહો ઘરમાં હૂતો તો તે જાગી ગયો સાપડો તૂટનો છે ટીમના બાંધતા ઉભા રહે આકાશ પાતાળ બાંધો પેલા ખબર હતી કે ડોહો પાસે દંડો લઈને આવ્યો આકાશ બાંધો પાતાળ બાંધો અને ડોહાએ બે ખેંચી આપી તલવાર જીતે તેમ બેટા એ નાથો કેમ કે અણસમજ ડોહાને બી સમજણ ન પડી કે આ શું કરે છે તો અણસમજમાં પેલા બિચારાને ખોટો માર્યો તેમ તમે પણ અહીંયા ભજનમાં બેઠા છો
અને જો હું જે કંઈક કહેવા માંગુ છું એના પર પૂર્ણ ધ્યાન ન હોય તો આ રાત તમને માથે પડશે. કોઈ ભાઈ ભજન અગાઉ બહુ સારું ગાયું હતું અમારા દીકરીઓ મનીષાબેન. જેસી કરણી વેસી વરણી. યાદ રાખજો, મને તો આવું બધું લબાડે ચડે છે ને પછી ચાલું ઊભું નથી રહેતું, અઘરું કામ થઈ જાય. જેસી કરણી વેસી વરણી. હું તમને એમ કહું છું બેટા, તમે જેવા કર્મો કરશો ને એવા ફળ મળશે. અને જેસી કરણી વેસી ભરણી. તમે જેવું કર્યું છે તેવો અવતાર મળી જ જવાનો છે. પછી મર્યા પછી 70 જાતની ઉપાધિઓ કરશો ને કશું મળવાનું નથી. ખાટકી આખો દિવસ પાડા કાપે, હાજે રામ રામ બોલીને મુક્તિ મળી, કયા ઘરની વાત છે? મને બધું બહુ યાદ આવી જાય છે, પણ કરું શું હવે? ઘરનો પ્રસંગ છે. કંઈક રાજા ને કંઈક રાજ્યા એ છોડી હાલ્યા.